હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે ગમે એ વસ્તુ નવી હોય એને વાપરવામાં તકલીફ પડતી હોય, આપણને ગમે તે વસ્તુ આપણે નવી નવી હોય એટલે આપણને એમ થાય કે કેવી રીતથી આનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે અમે જ્યારે આ મશીન લાવ્યા ને ગાયું દોવાનું, એટલે અમને એમ હતું કે જે અમારા મિત્ર છે અજયભાઈ અહીંયા આવે અને એમને ફિટિંગ કરી દે અને પછી આપણે દોતા ફાવે એમ. તો પછી અજયભાઈ કામમાં બહુ પડેલા હતા એટલે અમારે ત્યાં આવી ન હોય કે પછી ચાવડા સાહેબે હાથ લીધું કામ અને ધીમે ધીમે ફિટિંગ કરવા માંડ્યા. તો હાથે હાથે ફિટિંગ થઈ ગયું અને ગાયું દોવાનું પણ ચાલુ થઈ ગયું અને અમે સરસ રીતે મશીનથી જ ગાયું દોવી છીએ. અને ગાયું દોયા પછી ઘણા લોકો અમને એમ પૂછતા હોય છે, અત્યારે અહીં કોઈ આંટો મારવા આવે કે ઘણી વખત કોઈક અમે ક્યાંક પ્રસંગમાં કે ગમે તે હારા નરહા કામમાં ક્યાંક ગયા હોય તો અમને ત્યાં ભેગા થાય માણસો, એટલે એમને પૂછતા હોય કે તમે ધોવાનું કેવી રીતથી ના મશીન, કે તમે દોવો જ ખરે. આપણને પહેલાં દોવાનું પૂછે કેવી રીતથી દોવાનું. તો પ્રોસેસ તો આપણે અમે ઘણી વખત વિડીયો બતાવેલી છે કઈ રીતે દોવી એમ. તો પારહો વળાવી અને આ ટોટા જે છે એને આપણે ચડાવી દેવાના આંચળમાં, એટલે એને રીતે રીતે દૂધ દોવાતું જાય. અને પછી ઘણા એનો પ્રશ્ન એવો હોય છે કે આ મશીનથી આંચળમાં લોહી ન આવવા મળે, નુકસાન ન થાય. તો ના ભાઈ, આટલું નુકસાન એક રાયવા થતું નથી અને લોહી તો ક્યારેય ન આવે. કારણ કે આપણે જ્યારે ગાયને પારહો વળાવી ત્યારે એના આંચળ અને વરાખ ટાઈટ હોય અને પછી જેમ દોવાઈ જાય એટલે આંચળ ઓટોમેટિક લૂઝ થઈ જાય. એટલે આ મશીન છે એ હવા લે એટલે આપણને ખબર પડી જાય કે હાલો હવે દોવાઈ ગયું. અને આ દૂધની પાઇપ છે, આ દૂધની પાઇપમાં દૂધ આપણને હોહરું દેખાય, અંદર દૂધ હાલતું હોય એટલે આપણને દૂધ દેખાય કે હવે આવતું બંધ થઈ ગયું છે એમ. એટલે આપણે એવી રીતે પણ કાઢી શકીએ છીએ. અને હવે બતાવવું છે ખાલી એ કે તમે આને ધોવો છો કઈ રીતે. ઘણા લોકોએ દોવાની તો પ્રશ્ન કર્યો તો પણ ઘણાએ એમ પણ પૂછ્યું કે આને ધોવાનું કઈ રીતે. તો હાલો આજે બને રહેજો વિડીયોમાં કઈ રીતે ધોવું મશીનને, ગાય ધોવાનું મશીન, એ પણ અમે તમને બતાવી દઈએ. તો આપણે ડોલ તો પાણીની અગાઉથી જ ભરીને લઈ આવ્યા છીએ. આ આપણું ચોખ્ખું પાણી છે. અને હવે આપણે આ મશીન છે એને આ લીધું અને આવી રીતે ડોલમાં મૂકી દેવાનું છે પાણીની અંદર. આ ચારે ચાર ટોટા લાઇનર કે ને અમે ટોટા, અમારે આપણે આમ થાય દેશી માણસ, આપણે દેશી માણસ રહ્યા ને એટલે ભાષા બધી દેશી હોય. તો એ જે લાઇનર છે એથી આપણે પાણી મૂકી દીધા છે. તો આપણે હવે અમારે આ સ્ટાર્ટર છે આપણે ચાલુ કરી દીધું. અને અહીંયા જો આપણે અમે હજી આ આંકડીઓ ફિટ નહોતો કર્યો, આપણે આંકડીઓ ફિટ કરી દેવી. જો જેવો આંકડીઓ ફિટ થયો એટલે અહીંયા ધોવાનું ચાલુ થઈ ગયું છે. આવી જ રીતથી એક બે વખત હાથમાં લેવાનું, પાછું મેકી દેવાનું, પાછું ઊંચું કરવાનું. આવી રીતથી કરવાથી મશીન ધોવાઈ જાય છે. લ્યો, જો પ્રેશર થાય છે ને આવી રીતથી મશીન ધોવાઈ જાય. તો કોઈ પણ કાર્ય અઘરું હોતું જ નથી, પણ આપણે જ્યારે નવું શરૂઆત કરવી, સ્ટાર્ટ કરવી ત્યારે આપણને એમ થાય કે આને કેવી રીતે ઉપયોગ કરવાનો આવતો હોય છે, શું થતું હોય છે. તો બસ આવી જ રીતથી દોવાઈ પણ જાય અને મશીન ધોવાઈ પણ જાય. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. અને અમારે જુઓ રાધાબેન સેક્સ સિમનનો ડોઝ છે, કેટલો મસ્ત થઈ ગયા છે રાધાબેન અમારા. આજે અમે 17 વર્ષથી પશુપાલન કરી રહ્યા છીએ, પણ આજે અમારા આંગણે આજ પહેલી વખત આ સેક્સ સિમનનો ડોઝ. અહીં કેવું ડોઝ છે હે છે કે એવું? હા, મેં કીધું કંઈક બીજું નામ આવતું હોય છે. એટલે ડૉક્ટર ઘણી વખત કંઈક અલગ નામ કહેતા હોય છે કંઈક, પણ હવે આપણને યાદ નથી. તો જુઓ આ બધાય વાછડીઓની અંદર ઓલી પરી છે, સામે રહીને એ પરી છે. અને પરી 1.5 વર્ષની પરી થઈ ગઈ છે અને આ વાછડી 2 મહિનાની છે. તોય જો પરી જેવડી લાગવા મળી છે. એટલે આ પશુમાં કૃત્રિમ બીજદાન કરાવવાનો ફાયદો જ આ છે. જો એ પરી છે એ 1.5 વર્ષની છે
અને આ રાધા છે એ હજી 2 મહિનાની 26 તારીખે, આજે 26 તારીખ જ છે, આજે રાઈટ આ રાધા આપણી 2 મહિનાની થઈ ગઈ છે. તો 2 મહિનો અને 1.5 વર્ષમાં જો આટલો ગાળો છે. એટલે હંમેશા જો પશુપાલન કરવું જ હોય ને તો સેક્સિમનની ખાસ જરૂર પડે, કારણ કે ડોઝ તો આપણે ગમે તે કેવી એટલે ડૉક્ટર આવી અને બીજદાન તો કરી જ જતા હોય. પણ આજે પ્રથમ વખત જ્યારે અમારે આંગણે આવું સુપર રિઝલ્ટ અમને જોવા મળ્યું છે ને, એટલે અમે પણ હરખે હરખે એનો ઉછેર કરવી અને સારું લાગે એમ. બાકી તો આ બધા વાછરું, અમે આ બધી વાછડીઓ ઘરે મોટી કરેલી. આ વાછડી છે, આ બીજદાનની જ છે, પણ તોય જે આ બીજદાન રહ્યું અને આ બીજદાન એમાં ઘણોય તફાવત છે. આ રહ્યું ને એ સાદો ડોઝ હતો અને આ છે એ સેક્સિમનનો ડોઝ છે. તમે જો પરીની જેવડી દેખાવા મળી છે અત્યારથી. 1.5 વર્ષની પરી અને 2 મહિનાની રાધા. અને આ છે રામ. એ રામ લ રામ તો તરત આપણી સામે જોવે. હા જો આ બધા આનું નામ અમારે લક્ષ્મણ પાડવાની જરૂર હતી. એક આ રામ અને આ લક્ષ્મણ થઈ જાત, પણ આ મોટો હતો એટલે આને આપણે કાંઈ નામ બામ પાડ્યું નહોતું. અને આ બધાય તો કેવી લાગી માહિતી કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.